સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો પહેલો ક્રમ. ફરીથી દેશમાં સુરત ઝળહળી ઉઠ્યું છે. સુરતના મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર એવોર્ડ લેવા દિલ્હી પહોંચ્યા. સ્વચ્છતા સર્વેક્ષણ સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો પહેલો ક્રમ. ફરીથી સુરત દેશમાં ઝળહળી ઉઠ્યું છે. સુરતના મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર એવોર્ડ લેવા દિલ્હી પહોંચ્યા. મેયર દક્ષેશ માવાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો. ત્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં સ્વચ્છ સુપર લીગમાં સુરતને સ્થાન મળ્યું. ફરી એક વખત 2024માં સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ સુપર લીગમાં ક્રમ જાળવી રાખ્યો છે. આ માટે હું તમામ સુરતીઓને હૃદયપૂર્વકનું અભિનંદન પાઠવું છું. સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીને પણ અભિનંદન પાઠવ્યું. નમસ્તે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છ સર્વેક્ષણ 2023માં 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં સુરતે સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સમગ્ર દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024માં રેન્કિંગથી પણ સર્વોપરી કેટેગરી સ્વચ્છ સુપર લીગમાં સ્થાન મેળવ્યું હતું. ફરી એકવાર 2024માં સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ સુપર લીગમાં ક્રમ જાળવી રાખ્યો છે. આની માટે હું તમામ સુરતીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓને, સમગ્ર કમિશનરની ટીમ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.